19 વર્ષથી જેને શોધી રહી હતી સુરત પોલીસ આખરે તેને દબોચી લેવાયો, તે પણ આતંકવાદના ગઢ એવા કાશ્મીરના અનંતનાગમાંથી। સુરત એસઓજીની ટીમ પહોંચી હતી કાશ્મીર અને જમ્મુ કાશ્મીર પોલીસની મદદથી નિશાન અહમદ નામના શખ્સની કરી ધરપકડ। આરોપી નિશાન અહમદ 19 વર્ષથી ફરાર હતો। તેના પર આરોપ છે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી ડ્રગ્સ લાવવાનો। વર્ષ 2010માં સુરતમાં 10 કિલો ડ્રગ્સ લવાયું હતું, જેમાં આરોપી નિસારનું પણ નામ ખુલ્યું હતું। સુરત પોલીસ તેને ત્યારથી શોધી રહી હતી, પરંતુ તે હંમેશા ચકમો આપીને ભાગી છૂટતો। આખરે તેને ઝડપીને સુરત લવાયો છે। ઓપરેશનની અંદર પહેલાં એની જે નિસાર અહેમદ છે એની દિનચર્યા ઉપર નજર રાખવામાં આવી। ત્યારબાદ વહેલી સવારે 5 વાગે એસઓજીની ટીમ વેપન સાથે જઈ અને એને ઝડપી લીધેલો છે। એક અઠવાડિયાથી આ ઓપરેશન ચાલતું હતું અને સુરત એસઓજી પોલીસ ત્યાં જઈ અને વેશ પલટો કરીને ત્યાં સતત આ આરોપીની વોચમાં હતો।